ગુજરાતી વાર્તા અજબનો કિમિયો। એક સાધુ સાગરની સફર કરીને ક્યાંક જઈ રહ્યા હતા। થોડાક દિવસ તો સાગરની યાત્રા સુખદ રહી, પણ એક રાત્રે સાગર વિફર્યો અને હિલોળે ચડ્યો। થોડીક વારમાં તો આંધી ચડી આવી અને તોફાનમાં જહાજ આમ તેમ ફંગોળાવા લાગ્યું। ઘડીમાં તે કોઈ વમળમાં ફસાઈને નીચે બેસવા લાગે તો ઘડીમાં તે સાગરના મોજા ઉપર ચડીને ઊંચે ઉછળે અને પછી મોટી પસડાટ ખાઈને નીચે પડે। જહાજને સંભાળવા માટે કેપ્ટન ઉપરા ઉપરી સૂચનાઓ આપતો જાય અને હાંફળો ફાંફળો થઈને આમ તેમ દોડ્યા કરે। જહાજના મુસાફરો ગભરાઈ ગયા હતા। સ્ત્રીઓ રડતી હતી, બાળકો ભયથી માની ગોદમાં લપાઈ જતા હતા, તો કેટલાક કિશોરો બાપની બાંય પકડીને હિંમત રાખવા કોશિશ કરતા હતા। સૌ પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરતા હતા અને પોતાના દેવદેવીઓની નાની મોટી માનતાઓ માની રહ્યા હતા। તોફાન વધતા જહાજના કેપ્ટનને લાગ્યું કે કદાચ જહાજ તૂટે, તેથી તેણે હોડીઓ નીચે ઉતારવાની સૂચના આપતા સૌને સાવધ કર્યા કે થોડીક વારમાં તોફાન ન શમે તો પછી સૌએ જહાજ છોડી જવા તૈયારી રાખવી। આ સાંભળીને જહાજના મુસાફરો વધારે ગભરાઈ ગયા અને રોકડ વધી ગઈ। લોકો પોતપોતાના ભગવાનને યાદ કરી લાંબા પ્રલાપો કરતા હતા। તે સમયે પેલો સાધુ શાંતિથી તૂતક ઉપર ફરવા નીકળ્યો હતો અને આંધીના રંગઢંગ જોઈ રહ્યો હતો। આ સાધુને આમ ફરતા જોઈને કેપ્ટનથી ન રહેવાતા તેણે સાધુને પૂછ્યું, તમે તો જાણે વહેલી સવારે બગીચામાં ફરવા નીકળ્યા છો તેમ મહાલી રહ્યા છો। તમારા દિલમાં કંઈ થતું નથી કે આટલા લોકો ફસાયા છે અને આંધી નહીં શમે તો કેટલાક લોકો મોતને શરણ થઈ જશે। પેલા સાધુએ કહ્યું, આવા તો કેટલાય તોફાનો મેં જિંદગીમાં જોઈ નાખ્યા, હવે મને તેની કંઈ નવાઈ નથી। આ તાંડવની પણ એક મજા છે। તું પણ જરા શાંતિથી સાગરની મસ્તી જુએ તો તને આનંદ આવે। આવું દ્રશ્ય જિંદગીમાં વારે વારે જોવા મળતું નથી। કેપ્ટનને આ વાત કેટલી જચી કે ન જચી તે તો તે જાણે, પણ તેને આ સાધુની સ્વસ્થતા ગમી। તેને થયું કે આ માણસ આવી સ્વસ્થતા કેવી રીતે પ્રાપ્ત કરી શક્યો હશે। તેણે સાધુને પૂછ્યું, આટલા લોકોના જાન પડીકે બંધાયેલા હોય ત્યારે હું તમારી જેમ આનંદ તો ન લઈ શકું। આટલા બધા નિર્દોષ માણસોના જાન જોખમમાં છે ત્યારે તમે આમ શાંતિથી ફરી રહ્યા છો, તેનાથી મને વિસ્મય થાય છે। વળી તમે તો આવી પડે આનંદી રહ્યા છો તે જોઈને મને વિચાર આવે છે કે કાં તો તમે જડ છો કે પછી પહોંચેલા સિદ્ધ પુરુષ છો। પેલા સાધુએ ક્ષિતિજ ઉપર ધીમે ધીમે ઊંચે ચડી રહેલા સૂરજ તરફ આંગળી ચીંધતા કહ્યું, નથી હું જડ કે નથી હું સિદ્ધ, મને જિંદગીએ ઘણો ડરાવ્યો છે, બીવડાવ્યો છે, પણ હવે મને એક કિમિયો જડી ગયો છે જેને કારણે હું ગમે તેવા તોફાનો વચ્ચે શાંત અને સ્વસ્થ ઊભો રહી શકું છું। પેલો કેપ્ટન આ સાંભળી સાધુના પગ પાસે બેસી જતા બોલ્યો, મહારાજજી, મને એક કિમિયો બતાવો ને। આ જહાજ રામશરણ થાય અને હું સાગરને તળિયે બેસી જઉં તે પહેલાં જિંદગીનું આ રહસ્ય મને બતાવી દો। જો બચી જઈશ તો હું તોફાનો વચ્ચે સ્વસ્થતાપૂર્વક કેટલાને બહાર કાઢીને બચાવી લઈશ। એક પરમાર્થ સમજીને તમે મને આ કિમિયો બતાવો। સાધુએ કહ્યું, વાત તો સાવ સરળ છે। તું નાહકનો બધી જવાબદારીઓ માથે લઈને પરેશાન થઈ રહ્યો છે। જો આ તોફાન વચ્ચે પણ પેલો સૂરજ નિયમ પ્રમાણે આકાશની સફર કરવા ઊંચે ચડી રહ્યો છે। આ સંસારમાં તારું શું છે? જેનો સાગર છે તેનું જ જહાજ છે। જેને જાન આપ્યો છે તે લઈ લે, તેમાં આપણે શું કામ નારાજ થઈએ? તે કરાવે છે તે હું કરું છું, તે રાખે તેમ હું રહું છું, પછી મને આનંદ જ હોય ને। જ્યારે તું બધો ભાર માથે લઈને ફરે છે, જહાજ બચે તો તેનું અને ન બચે તોય તેનું, તું શાંતિથી તારું કામ કરતો રહે, પણ માથેથી આ ભાર ઉતારી નાખ, પછી તને થાક નહીં લાગે, ચિંતા નહીં રહે અને ભીતિ પણ નહીં લાગે। મારે ભાગે જે કામ આવ્યું તે હું કરતો રહું છું, ભાગ્યે મને જે આપ્યું તે માણતો રહું છું। વિધિના વહેણને રોકવાની મારી તાકાત કેટલી, છતાંય હું તણાતો નથી, પણ વિધિ જે તરફ વહે છે તે દિશામાં આનંદપૂર્વક તરતો રહું છું। તે જ્યાં લઈ જશે ત્યાં જ પહોંચીશ। બોલ, આ તારાથી થઈ શકશે? સાધુએ કહ્યું, જો પવન પડી ગયો છે, સાગર શાંત થઈ રહ્યો છે, સૂર્યનો મીઠો ઉંબાળો તડકો નીકળ્યો છે, બોલ, આ તે કર્યું કે તેણે કર્યું?
અને સાધુ સૂર્યસાગર અને આકાશ સાથે જાણે એકરાર થઈ ગયો અને પ્રસન્નતા ચોમેર પથરાઈ ગઈ. મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ધન્યવાદ.